સ્થિતિ છે એ 2022 અને 2023માં સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 35,038 જગ્યાઓ ઉપર આ નિમણૂકો આપવામાં આવી છે અને ભરતી કરતી સંસ્થાઓના પ્રમાણે ભલામણ અને નિમણૂકની વિગતોમાં ગૌણ સેવા પસંદગીએ આપણને 6408 આપ્યા છે, પોલીસ ભરતી બોર્ડે 12,145 આપ્યા છે, પંચાયત પસંદગી સેવા મંડળે 12,075 આપ્યા છે અને જીપીએસસીમાં વર્ગ 1 અને વર્ગ 2ના 3780 એમ કુલ મળી અને 35,038 જેટલા આપણને સરકારની અંદર ઉમેદવારો આપ્યા છે અને સરકારમાં એમની પસંદગી પણ કરવામાં આવી છે. 2024 માટે આપણે ત્યાંથી સરકારમાંથી 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આપણે આયોજન કરી દીધું છે. ગૌણ સેવામાં 7459, પોલીસ ભરતી બોર્ડમાં 12,000, ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીમાં 1625 એમ 21,084 જેટલા ઉમેદવારો